નમસ્કાર મિત્રો, ધ વાવડમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે જ આપણા ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ આપણો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આપણા ભાવનગરના રાજવી પરિવાર અને યુવરાજ સાહેબ દ્વારા પણ આ ભાવનગરના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાથે સાથે આપણા ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ ઠેર ઠેર રાજા મહારાજાઓના સ્મારકો ખાતે જઈ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। તો મિત્રો, આ ભાવનગરની સ્થાપનાની આપણે આજે વાત કરીએ, એમના ઇતિહાસની આપણે વાત કરીએ તો ભાવનગરના પ્રજાવત્સલ રાજવી એવા ભાવસિંહજી ગોહિલ દ્વારા ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી। ગઈકાલે આપણો 303મો ભાવનગરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો। ઇતિહાસની જો વાત કરીએ તો આજથી 303 વર્ષ પહેલા આપણી ભાવનગરની અને ગોહિલવાડની રાજધાની એ સિંહોરમાં હતી, પરંતુ ત્યાં થતા મરાઠાઓના અને અન્ય આક્રાંતાઓના આક્રમણોને ધ્યાનમાં રાખી એક સુરક્ષિત જગ્યાએ ગાદી સ્થાપવાનું, રાજધાની સ્થાપવાનું ભાવસિંહજીએ વિચારેલું અને એ વિચારને ધ્યાનમાં રાખી અને ભાવનગર જેવા એક ઉત્તમ નગરની સ્થાપના કરવામાં આવી હતી। ઈસવીસન 1723માં આપણા ભાવનગર શહેરની સ્થાપના થઈ હતી। વાત કરીએ એ સમયે થતા વ્યાપારની, એ સમયના આપણા ભાવનગરના વિકાસની, તો મિત્રો આપણું ભાવનગર એ આજથી વર્ષો પહેલા, આજથી સદીઓ પહેલા આફ્રિકા, સિંગાપોર અને એની જેવા બીજા ઘણા બધા આરબ દેશો સાથે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાયેલું હતું। આજથી વર્ષો પહેલા પણ આપણા જુદા જુદા બંદરો એક્ટિવ હતા અને આપણા ભાવનગરનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ એટલો જ પ્રસિદ્ધ હતો। જેમ મેં આપને જણાવ્યું એમ અનેક દેશો સાથે ભાવનગરના આંતરરાષ્ટ્રીય વ્યાપારના પણ સંબંધો હતા। ગઈકાલે ગયેલા ભાવનગરના સ્થાપના દિવસની આપણે ઉજવણીની વાત કરીએ તો જે દર વર્ષે ભાવનગર કાર્નિવલ નામના એક મેગા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, એ ફેસ્ટિવલ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે। એનું કારણ જણાવતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પહેલગામના આતંકી હુમલામાં જે આપણા ભાવનગરના અને આપણા ભારતના લોકો જે મરાયા છે, એ તમામ લોકોની આત્માની શાંતિ માટે, એક શોકની માટે આપણે આ કાર્નિવલનું કાર્યક્રમ જે હતો એમને મોકૂફ રાખ્યો છે। દેશમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટના એ નિંદનીય અને દુઃખદ છે। ગુજરાતના 3 લોકો, જે હમણાં સમાચાર મળે છે પ્રમાણે, મૃત્યુ પામ્યા છે અને સ્વજનોની સાથે સમગ્ર ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ અને ભાવનગર એના પરિવારજનોની સાથે હોવું છે। પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ પિતા પુત્ર નથી રહ્યા। એમના પત્ની એટલે કે સ્મિતના મધર અને યતીશભાઈના પત્ની પણ ત્યાં ગયા હતા, એમના સસરા, એમનો પરિવાર પણ ગયો હતો પૂજ્ય બાપુની કથામાં, એ નથી રહ્યા એનું દુઃખ છે। ભાવનગરના જન્મદિવસની ઉજવણી 29-30 એપ્રિલ આપણે કરવાના હતા। 30મી એપ્રિલે અખાત્રિત ભાવનગરનો 303મો જન્મદિવસ છે, 10 વર્ષથી ઉજવણી કરીએ છીએ, પણ આ ઘટનાને અનુસંધાને આપણે પરિવારજનોની સાથે દુઃખમાં ઉભા છીએ। આ સમગ્ર કાર્યક્રમ એ મુલતવી રાખીએ છીએ। તમામ વ્યવસ્થાઓ એ ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય તરીકે મેં બધાએ કરેલી હતી, પણ આ અતિ દુઃખદ ઘટના હોવાના કારણે આ કાર્યક્રમ એ રદ કરીએ છીએ। ભાવસિંહજી, આપણા રાજવીઓની જે સમાધિ છે, એમના સ્ટેચ્યુ છે, ત્યાં ફુલાર કરીને માત્ર ઔપચારિકતા આ કાર્યક્રમને આપણે કરીશું। સમગ્ર ઘટના સંદર્ભે આપણે સૌ લાગણીથી આ પરિવારજનોની અને દેશની સાથે છીએ।